નવા વ્લોગમાં બધાનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, રામ રામ ડાયરાને। આજે આપણે સવારમાં 6 વાગે નીકળી ગયા છીએ સાઈડ ઉપર જવા માટે। આજે તો ભગવાનના દર્શન નહીં શકે, બહારથી જ પાણી ઉપર બિરાજતા ભગવાનના દર્શન કર્યા, કારણ કે મંદિર હજી ખુલ્યું નથી। પહોંચી ગયા છીએ જીવરાજમાં, જ્યાં રિયલ બંગલોઝમાં આપણી સાઈડ છે, કારણ કે આજે સ્લેબની ભરાઈ છે એટલે વહેલા જવું જ પડે। 6:30 વાગે આપણે પહોંચી ગયા છીએ। લિફ્ટ ને મિલર બધું સેટ કરી દીધું છે, સિમેન્ટ બહાર કાઢી લીધી છે, રેતી પલાળવામાં આવે છે જેથી કરીને તરત મિક્સ થાય માલ। આપણે શ્રીફળ વધારીને ચાલુ કરાવી દીધું છે કામ। હવે ઉપર પહોંચીને પણ આપણે માલ ખાલી કરીને શ્રીફળ એક વધારી દીધું છે, એક માન્યતાના આધારે, જેથી કરીને કામ વ્યવસ્થિત પૂરું થઈ જાય, એટલે આપણે શ્રીફળ વધારીએ છીએ। ટ્રોલી પાટા ગોઠવીને ઝડપથી કામ થાય છે। આ આપણા વલ્લભભાઈ જે ઇલેક્ટ્રિકનું કામ કરે છે। સ્લેબ ભરાઈનું કામ ચાલુ થઈ ગયું છે। હવે આ આપણા મામા, બધાયના હગમટેમાના મામા, ક્યાંય લૂઝ નથી રહી ગયું એ ચેક કરી રહ્યા છે। પંકજ વાઇબ્રેટર મારી રહ્યો છે અત્યારે। વ્યવસ્થિત વાઇબ્રેટ મારે જેથી કરીને રફ ન નીકળે। લગભગ 30% જેવી સ્લેબનું ભરાઈ થઈ ગઈ છે। સીડી પણ ભરાઈ થઈ ગઈ છે, સાથે સાથે જ સીડીની પણ આપણે ભરાઈ કરી સ્લેબની સાથે જ। આજે એક મજૂરની કમી છે। હવે આપણે લગભગ 70% જેવી ભરાઈ થઈ ગઈ છે। આગળની બાજુ પહોંચી ગયા છીએ। હવે થોડીક કલાકવારમાં આપણું કામ પૂરું થઈ જશે। આપણે વચ્ચે વિડીયો લેતા ભૂલી ગયા હતા, કારણ કે થાકી ગયા હતા, એટલે સાંજે 4 વાગે પહોંચી ગયા। રેસ્ટોરન્ટ જ્યાં અટીંગો ખિલાડી મેળો કરેલો હતો એ ખોલી રહ્યો છે, અને બાથરૂમમાંની પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયું છે। આ માળમાં પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયું છે। હવે બહારની બાજુથી પ્લાસ્ટર કરવાનું છે અને સીડી એરિયામાં કરવાનું છે। રૂમ પણ રેડી કરી દીધો છે પ્લાસ્ટરમાં, બધું કમ્પ્લીટ કરી દીધું છે। હવે સીડીવાળો એરિયા પ્લાસ્ટર કરવાનો। વળી પાછા સાંજે પહોંચી ગયા આપણે જીવરાજ પાર્કમાં। ત્યાં મસ્તુને સુમિતને કહી દીધું હતું કે બપોર પછી પોન્ડ બનાવવા છે, જેથી કરીને કાલ સવારથી જ પાણી ભરાઈ જાય, પણ આપણે વિચાર કંઈક અલગ કર્યો છે। હવે પોન્ડ બની ગયા છે તો આપણને થયું કે ક્રેક ડેવલપ ન થાય તો થોડું ઘણું પાણી પણ ભરી દઈએ। વરસાદ એવું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ આવશે કદાચ એવું લાગે છે। આવે કે ન આવે, આપણે થોડુંક પાણી ભરી દીધું છે। પાણી ભરવું ખૂબ જરૂરી છે, ક્રેક ડેવલપ ન થાય। થેન્ક યુ ફોર